હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં હશો? ઘણા સમય પછી આપણે રીપી લર્નિંગ હબના માધ્યમથી ફરી મળવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ વાત કરીએ તો ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ અને રીપી લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરવાનો છે. તમે બધા જાણો જ છો કે આપણે આજથી શરૂઆત કરીએ છીએ અને 10મું ધોરણ તમે પૂરું કરશો ત્યાં સુધી આવી જ રીતે ફૂલ કોર્સ તમને ફ્રીમાં મળવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો જો 10મા ધોરણમાં અભ્યાસ કરતા હોય તો એમને પણ શેર કરી દેજો, જેથી એ પણ આવા લાઈવ લેક્ચરનો લાભ મેળવી શકે, સ્કૂલમાં ભણેલા હોય એનું જ રિવિઝન ફરીથી કરી શકે. એક ઉડાન રીપીનો મતલબ થાય છે ગુરુના સંગે લાઈવ લેક્ચર થોડી જ ક્ષણોમાં શરૂ થવા આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જો તમે ઈચ્છતા હોય કે ખૂબ સારું જ્ઞાન મેળવીએ, આપણે રિવિઝન કરીએ, મહેનત કરીએ, તો સ્કૂલમાં જે ભણેલા હોય, ટ્યુશનમાં જે ભણેલા હોય એને ફરીથી રિવિઝન કરવા માટે આવી જાઓ. ટાઈમ ટેબલની વાત કરીએ મિત્રો, તો સોમ, મંગળ અને બુધ આ 3 દિવસ, સોમ, મંગળ, બુધ 3 દિવસ છે, તમને ઇંગ્લિશ અને એસએસના લેક્ચર મળવાના છે. એનું ટાઈમ બરાબર છે. ટાઈમ ટેબલ તો અહીંયા આવી ગયું. સોમ, મંગળ, બુધ ઇંગ્લિશ અને એસએસના લેક્ચર આવશે. જેનો ટાઈમ, જેની લિંક તમે મેળવવા ઈચ્છતા હોય તો ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટનો જે નંબર છે એ નંબર પર તમે મેસેજ કરી દેશો અથવા તો કોલ કરી દેશો તો રોજે રોજની લિંક તમને મળતી રહેશે. અને આજથી એટલે કે ગુરુવારથી શનિવાર સુધી તમને મેથ્સ અને સાયન્સના લેક્ચર મળી રહેશે. તો આ ટાઈમ ટેબલ છે. જો આ તમારે યાદ ન રાખવું હોય, કોનો લેક્ચર છે યાદ ન રાખવું હોય, તો કીધું એમ ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ છે જે તમને ફ્રીમાં જ અભ્યાસ કરાવવા માગે છે રીપી લર્નિંગ હબના માધ્યમથી, તો એ નંબર પર તમે મેસેજ કરી દેશો તો તમને ઘર બેઠા જ તમને લિંક મળી જશે. તમારે કોઈના સ્ટેટસની કે એની રાહ જોવી પડશે નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો તો પણ તમને લિંક મળતી રહેશે. ચલો, આજે આપણે વાત કરવાના છે વિજ્ઞાન વિષયની અંદર તમે જાણો જ છો કે વિજ્ઞાન વિષયની અંદર કેટલાક ભાગ આવે છે. આજનો આપણો પહેલો લેક્ચર છે એટલે શરૂઆત કરીએ કે 4 ભાગમાં વિભાજિત છે વિજ્ઞાન. સૌ પ્રથમ છે રસાયણ વિજ્ઞાન, ત્યાર પછી છે જીવ વિજ્ઞાન, ત્યાર પછી છે ભૌતિક વિજ્ઞાન અને છેલ્લે છે પર્યાવરણ. આ 4 ભાગમાં વિજ્ઞાન વહેંચાયેલું છે. એમાંથી આ વર્ષે કેટલાક ચેપ્ટરો નીકળી પણ ગયા છે, એ પણ તમને ખ્યાલ હશે. આ ઉપરાંત પહેલા ચેપ્ટરની શરૂઆત આપણે કરીએ એટલે કે રસાયણ વિજ્ઞાનના એ પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ તો તમને કેટલીક અગત્યની બાબતો ખ્યાલ હોવી જોઈએ. જેમ કે પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો આ ચેપ્ટરની અંદર રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે બનશે, એના માટે શેની જરૂરિયાત છે, એ જરૂરિયાત કેવી રીતે પૂરી પડશે એ આજે હું તમને કહેવાનો છું. એટલે કે બેઝિક પાયાથી શરૂઆત કરવાની છે. તો રસાયણ વિજ્ઞાનમાં ખાસ કરીને તમને બધાને 1 થી 20 તત્વો આવડતા હોવા જોઈએ. આ 1 થી 20 તત્વો તમને આવડતા હશે તો તમને રસાયણ વિજ્ઞાન સરળતાથી સમજાઈ જશે. હવે તમને એમ થાય કે 1 થી 20 તત્વો કેવી રીતે યાદ રાખવા, તૈયાર કરવા, તો એને યાદ રાખવા માટે પણ આપણી પાસે એક ચાવી છે. તમે અહીં જોઈ શકો છો કે સૌ પ્રથમ પહેલું તત્વ છે, તો પહેલું તત્વ છે એ કયું છે તો કે હાઇડ્રોજન છે. શું છે? હાઇડ્રોજન. પછી છે હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. પણ આવી રીતે શરૂઆતમાં આપણને યાદ ન રહે. હવે શરૂઆતમાં યાદ ન રહે તો શું કરવું પડે તો કે એની અહીંયા ચાવી બનાવેલી છે, એ ચાવી તમારે યાદ રાખવી પડે. હા, હી, લી, આ 3 શબ્દો ભેગા યાદ રાખવાનો પ્રયત્ન કરશો એટલે યાદ રહી જશે. હા, હી, લી, બરાબર છે. ત્યાર પછી છે બેબો, કાના, ઓ ફની, બરાબર છે. ઓ ફની, આપણે કોઈકને કોમેડિયન હોય તો એમ કહીએ ઓ ફની, બરાબર છે, એની જેમ. તો હાહિલી, બેબો, કાના, ઓ ફની, આવી રીતે જોડીમાં યાદ રાખશો એટલે તમને હા પછી હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરેલિયમ,
બો એટલે બોરોન, કા એટલે કાર્બન, ના એટલે નાઇટ્રોજન, ઓ એટલે ઓક્સિજન, ફ એટલે ફ્લોરિન, ની એટલે નિયોન. આ 1 થી 10 તત્વો તમને ધીમે ધીમે આવડતા થઈ જશે. સર તમે તો કહો છો 1 થી 20 તત્વો. હા ભાઈ, આપણે 1 થી 20 તત્વો જ તૈયાર કરવાના છે, બરાબર. 1 થી 20 તત્વો આવડતા હશે તો રસાયણ વિજ્ઞાન ખૂબ જ સરળ રહેશે. આમાંથી પણ કેટલાક તત્વો એવા છે, જેમ કે હું અહીંયા વાત કરું તો હાઇડ્રોજન, જેનો આપણે વારંવાર ઉપયોગ કરવાના છીએ. ત્યાર પછી હું વાત કરું તો કાર્બન, જેનો ઉપયોગ પણ આપણે ખૂબ જ કરવાના છીએ. એટલે કે 1 થી 4 ચેપ્ટર આપણે ભણશું. પેલા 5 હતા, હવે 4 થઈ ગયા છે, બરાબર. 5મું ચેપ્ટર છે એ નીકળી ગયું છે, કોર્સમાંથી લેસ કરી દેવામાં આવ્યું છે. તો કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે. જો આટલા તત્વો વિશે તમને માહિતી હશે 1 થી 10 તત્વોની અંદર, આ ઉપરાંત 11 થી 20 તત્વોના કેટલાક તત્વો છે જેની બધી જ માહિતીઓ તમને હોવી જોઈએ. બધી જ માહિતી મતલબ શું? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, પ્રોટોનની સંખ્યા કેટલી, એની ઇલેક્ટ્રોન રચના શું થાય, સંયોજકતા શું થાય, આયનની સંજ્ઞા શું છે, એ આયનનું નામ શું છે, આ બધી જો તમને માહિતી ખબર હોય તો તમારું રસાયણ વિજ્ઞાન છે, એટલે કે 1 થી 4 ચેપ્ટર છે, એ તમને સહેલા લાગશે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે કેમેસ્ટ્રીમાં મજા નથી આવતી, ફાવતું નથી. શા માટે ન આવે? કારણ કે તમને આ તત્વો નથી આવડતા. કેટલીક પાયાની માહિતીઓ હોય એ તમને ખ્યાલ નથી, તમે એનો પ્રયત્ન નથી કર્યો, તો એ તમને અઘરું લાગશે. પણ રસાયણ વિજ્ઞાન એકદમ સહેલું છે, બરાબર. આજે આપણે એ જ જોવાના છીએ. તો આ ચાવી મિત્રો યાદ કરી લેવાની, હાહિલી, બેબોકાના, ઓફની, બરાબર છે. આ 3 શબ્દ, 2 શબ્દ, 2 શબ્દ, 3 શબ્દ તમે 2-5 વખત બોલો, હાહિલી, બેબોકાના, ઓફની, તો એ તમને યાદ રહી જાય. અને યાદ રહી જશે પછી તમારે શું કરવાનું? તો કે હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરિલિયમ, આવી રીતે બધા તત્વોને બોલવાનું. 2-5 વખત બોલો એટલે તમને ખબર પડી જાય કે આ શબ્દ માટે આ શબ્દ આવશે. એટલે કે ચાવીના કોઈ શબ્દ માટે કયો શબ્દ આવશે? ધારો કે લી એટલે લિથિયમ થાય છે, તમને ખબર પડી જાય. પછી શું કરવાનું છે? તો કે હાઇડ્રોજનની સંજ્ઞા શું થાય? તો હાઇડ્રોજન એટલે H. ત્યાર પછી હિલિયમ એટલે He, લિથિયમ એટલે Li, બેરિલિયમ એટલે B, બોરોન એટલે B, કાર્બન એટલે C, નાઇટ્રોજન એટલે N, ઓક્સિજન એટલે O, ફ્લોરિન એટલે F અને નિયોન એટલે Ne. આના વિશે તમને ખ્યાલ આવી જશે. હવે આ બધું કોના જેવું હોય? તો કે નવી સ્કૂલની અંદર આપણે એન્ટર થઈએ અને નવી સ્કૂલમાં આપણે જઈએ અને પહેલો જ દિવસ આપણો હોય તો પહેલા જ દિવસે આપણને ક્લાસના બધા જ વિદ્યાર્થીઓના નામ ન આવડે. એમ આ બધા જ તત્વો છે, બની શકે કે પહેલી વખતમાં, બીજી વખતમાં, ત્રીજી વખતમાં બધા જ નામ ન આવડે, ભૂલી જવાય વગેરે જેવું થાય. પણ જ્યારે જ્યારે તમે નવા નવા વિદ્યાર્થીઓના કોન્ટેક્ટમાં આવશો એમ બધાના નામ ધીમે ધીમે આવડતા થઈ જાય. એવું જ અહીંયા થાય કે તમે આમની સાથે થોડી થોડી વાતો કરતા જાઓ કે હાઇડ્રોજન છે, હિલિયમ છે, લિથિયમ છે, બેરિલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે, નિયોન છે. તો તમે થોડી થોડી વાર બોલાવો એટલે એને તમારો મિત્ર બનવું જ પડે, તમને યાદ રહી જ જાય, બરાબર છે. તો આ છે 1 થી 10 તત્વો. એવી જ રીતે અહીંયા સોડિયમથી શરૂઆત થાય છે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ, બરાબર છે. તો આ તત્વો છે, તો એ તત્વોમાં પણ ચાવી છે. સોમે એસી ફોસક આપો કે, સોમે એસી ફોસક આપો કે. સો એટલે સોડિયમ, મે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, સી એટલે સિલિકોન, ફો એટલે ફોસ્ફરસ, સ એટલે સલ્ફર, ક એટલે ક્લોરિન, આ એટલે આર્ગોન, પો એટલે પોટેશિયમ ને કે એટલે કેલ્શિયમ. સોમે એસી ફોસક આપો કે એટલે 11 થી 20 તત્વો તૈયાર થઈ જાય આપણા. સોમે એસી ફોસક આપો કે એટલે આપણે તો 1 થી 20 તત્વોને એક સાથે જ તૈયાર કરવાના છે. હાહિલી, બેબોકાના, ઓફની, સોમે એસી ફોસક આપો કે. હવે શું કરવાનું? તો કે પહેલા 1 થી 10 તત્વોને આપણે જેમ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો એમ અહીંયા પણ આપણે સોડિયમ, મેગ્નેશિયમ છે તો સોડિયમની સંજ્ઞા શું થાય? તો કે સોડિયમની સંજ્ઞા છે તે Na છે, મેગ્નેશિયમ છે તો Mg છે, એલ્યુમિનિયમ છે તો Al છે, સિલિકોન છે તો Si છે, ફોસ્ફરસ તો P, સલ્ફર તો S, ક્લોરિન તો Cl, આર્ગોન તો Ar, પોટેશિયમ તો K અને કેલ્શિયમ તો Ca. 10મા ધોરણની અંદર તમે અભ્યાસ કરતા હો મિત્રો તો ખાસ આ 1 થી 20 તત્વો તમને આવડતા જ હોવા જોઈએ, જેથી તમારા 4 ચેપ્ટર ઈઝી થઈ જાય. હવે આટલા તત્વોની અંદર મેં એવું કીધું હતું કે 1 થી
10 તત્વ છે તો કેટલાક અગત્યના છે, જેમ કે હાઇડ્રોજન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, બરાબર છે. 4 તત્વો અહીંયા એવા છે કે જે વારંવાર આપણા ઉપયોગમાં લેવાના છે, આવવાના છે. એવા અહીંયા કયા તત્વો છે તો કે સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, ત્યાર પછી સલ્ફર છે, ક્લોરીન છે, પોટેશિયમ છે અને કેલ્શિયમ છે. એટલે કે 11 થી 20 ના આટલા તત્વો છે જે તમારે વારંવાર આવવાના છે, બરાબર છે. તો આટલા તો કમસે કમ ઓછામાં ઓછા 4 પહેલામાં છે, 4 ને 3 7, 7 ને 4 11, 11 તત્વો તો 1 થી 20 માં આવડતા જ હોવા જોઈએ. ખાલી તત્વોની વાત નથી, આ જે ખાનાઓ છે ને એ ખાનાઓ પણ તમને આવડતા હોવા જોઈએ. હમણાં થોડી જ ક્ષણોમાં આપણે આની શરૂઆત કરશું, ખાનાઓ ભરવાની શરૂઆત કરશો એટલે તમને 100% આવડી જ જવાના છે. એ પહેલા આપણે વાત કરીએ, ચલો 1 થી 20 તત્વોની વાત થઈ ગઈ. 1 થી 20 તત્વો તમને આવડી ગયા. હાઈલી બેબોકાના સોમે એસી ફોસક આપો કે, બરાબર. હાઈલી બેબોકાના ઓફની સોમે એસી ફોસક આપો કે, આ 1 થી 20 તત્વોની ચાવી થઈ ગઈ. એના પરથી 1 તો 20 તત્વો તમને આવડી ગયા. હવે મિત્રો 1 થી 20 તત્વો પછી શું તો કે 1 થી 20 તત્વો પૂરા થઈ જાય એટલે આપણને ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા ખબર હોવી જોઈએ. ધારો કે સોડિયમ તત્વ છે, સોડિયમ તત્વનો પરમાણુ ક્રમાંક 11 છે. સોડિયમ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 છે. 11 નંબરનું તત્વ સોડિયમ છે. આ 11 નંબરના તત્વ સોડિયમમાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, કેટલી પ્રોટોનની સંખ્યા છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેટલી છે, એ કેવી રીતે ખબર પડશે તો કે એના પરમાણુ ક્રમાંક તરફ જવાનું. ક્યાં જવાનું? પરમાણુ ક્રમાંક તરફ. પરમાણુ ક્રમાંક એટલે શું તો કે તત્વની અંદર રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે એ કેમ ખબર પડે કેટલા પ્રોટોન છે, કેટલા ઇલેક્ટ્રોન છે તો કે જે એનો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એમાં પ્રોટોન હોય ને એટલા જ એમાં ઇલેક્ટ્રોન હોય. એટલે બંનેની સંખ્યા કેવી હોય? સમાન જ હોય. બંનેની સંખ્યા કેવી હોય? સમાન. કેમ તો કે આ બેમાંથી એકની સંખ્યા જ એનો પરમાણુ ક્રમાંક કહેવાય. આપણને પરમાણુ ક્રમાંકનો તો ખ્યાલ આવી ગયો. તો અહીંયા આ બંનેની સંખ્યા પોતે જ એનો પરમાણુ ક્રમાંક થાય. એનો મતલબ એમ કે સોડિયમ વિશે વાત કરતા હોય તો જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ શું હોય? પ્રોટોન હોય છે. એટલે બંનેની સંખ્યા કેવી હોય? સમાન હોય છે, બરાબર છે. તો આવી રીતે ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા આપણને ખબર પડી જાય. ચલો આપણે કોષ્ટકની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા લખવાનો પ્રયત્ન કરીએ તો તમને ખબર પડી જશે કે ઇલેક્ટ્રોનની સંખ્યા હાઇડ્રોજન છે, જો એનો પરમાણુ ક્રમાંક 1 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 હોય ને પ્રોટોનની સંખ્યા પણ કેટલી હોય? 1 1 જ હોય. બંને કેવી હોય? સમાન હોય, બરાબર છે. હિલિયમ છે તો જો એનો પરમાણુ ક્રમાંક 2 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય ને પ્રોટોનની સંખ્યા 2 હોય. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે તો બંનેની સંખ્યા કેવી હોય? સમાન હોય, 3 હોય. બેરેલિયમ છે તો પરમાણુ ક્રમાંક 4 હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હોય? 4 4 હોય. બોરોન છે તો 5 નંબરનું તત્વ છે તો ઇલેક્ટ્રોન પ્રોટોન બંને કેટલા હોય? 5 5 હોય. કાર્બન છે તો બંનેની સંખ્યા કેટલી હોય? 6 6 હોય. નાઇટ્રોજન છે તો પરમાણુ ક્રમાંક 7 છે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા હોવાના? 7 7 હોવાના. ઓક્સિજન છે તો કેટલા હોવાના? 8 નંબરનું તત્વ છે તો ઇલેક્ટ્રોન 8 હોય અને પ્રોટોન પણ 8 હોય છે. ત્યાર પછી ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનમાં પરમાણુ ક્રમાંક 9 છે, મતલબ ઇલેક્ટ્રોન પણ 9 અને પ્રોટોન પણ 9 હોય છે. નિયોનની અંદર તો કે પરમાણુ ક્રમાંક 10 તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પણ સમાન હોય, 10 10 હોય છે. એવી જ રીતે સોડિયમની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા 11, પ્રોટોનની સંખ્યા 11. મેગ્નેશિયમ 12 તો પરમાણુ ક્રમાંક જો 12 હોય તો ઇલેક્ટ્રોન પ્રોટોન પણ કેટલા થવાના? 12 થવાના છે. પરમાણુ ક્રમાંક 13 છે તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પણ કેવી થવાની છે? સમાન થવાની છે, 13. જો સિલિકોન પરમાણુ ક્રમાંક 14 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 14 અને પ્રોટોનની સંખ્યા પણ 14 હોય છે. 15 હોય તો બંનેની સંખ્યા કેવી રહે છે? 15 સમાન. કેમ તો કે પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો અહીંયા એ 15 હોવાથી આ પણ કેવી થવાની? 15 થવાની છે. સલ્ફર તો કે પરમાણુ ક્રમાંક 16 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 16 અને પ્રોટોનની સંખ્યા પણ 16 હોય છે. ત્યાર પછી ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 હોય તો એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. પરમાણુ ક્રમાંક જેટલી હોય છે એટલે 17 17. આર્ગોન છે તો 18
18. એવી જ રીતે પોટેશિયમ છે તો પરમાણુ ક્રમાંક 19, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 19 અને પ્રોટોનની સંખ્યા પણ 19 હોય છે. કેલ્શિયમ છે તો પરમાણુ ક્રમાંક 20, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 20 અને પ્રોટોનની સંખ્યા પણ 20 હોય છે. ચલો બે ખાના તો આપણને આવડી ગયા, બરાબર છે. જે પરમાણુ ક્રમાંક હોય એટલા જ એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય છે. ક્લિયર છે? ઓકે, આપણે ફરીથી પાછા આવી જાય ઇલેક્ટ્રોન રચના પર. ચલો, ઇલેક્ટ્રોન રચના કેવી રીતે નક્કી કરશું? તો ઇલેક્ટ્રોન રચના છે એ એના ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી થાય. ધારો કે સોડિયમ છે, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 હોય તો ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય? તો ઇલેક્ટ્રોનની વહેંચણી માટે ખાસ યાદ રાખવાનું, જો પહેલી કક્ષા હોય, પહેલી કક્ષા, તો વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. બીજી કક્ષા હોય તો વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. ત્રીજી કક્ષા હોય તો વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન સમાય. ચોથી કક્ષા હોય તો વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાય છે. બરાબર છે? પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18, ચોથી કક્ષામાં 32. પણ અષ્ટકના નિયમ મુજબ કોઈ પણ કક્ષા હોય એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. એટલે આપણે યાદ રાખીએ કે બીજી કક્ષા પછી ગમે એટલી કક્ષા આવે એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાશે. બરાબર છે? હવે સોડિયમની ગોઠવણી કરવાની છે. જો હવે કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય? તો કે પહેલી કક્ષા ભરાઈ જાય, પહેલી કક્ષા ભરાઈ ગયા બાદ બીજી કક્ષામાં જાય, બીજી કક્ષા ભરાઈ ગયા બાદ ત્રીજી કક્ષામાં જાય, ત્રીજી કક્ષા ભરાઈ ગયા બાદ ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી થાય છે. અને બીજી એક વસ્તુ પણ યાદ રાખવાની કે બીજી, ત્રીજી અને ચોથી કક્ષાઓ છે એ પેટા કક્ષાઓ ધરાવે. પેટા કક્ષાઓ જે ધરાવે છે એ પેટા કક્ષાઓને કહેવાય કક્ષક. શું કહેવાય? કક્ષક. બરાબર છે? તો એ કક્ષકમાં ઇલેક્ટ્રોનની વહેંચણી થાય, ગોઠવણી થાય. ઓકે, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 હોય તો આપણે એની ઇલેક્ટ્રોન રચના લખવી છે. ઇલેક્ટ્રોન રચના લખવા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલા આપણી પાસે હોવી જોઈએ. તો આપણને ખબર છે કે પરમાણુ ક્રમાંક 11, તો પ્રોટોનની સંખ્યા 11 ને ઇલેક્ટ્રોનની સંખ્યા 11. હવે એ 11 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવાના છે. કેવી રીતે ગોઠવશું? તો કે પહેલી કક્ષામાં કેટલા સમાય? 2. બીજી કક્ષામાં તો કે 11 માંથી 2 ગયા 9 વધ્યા. પણ બીજી, ત્રીજી, ચોથી કક્ષામાં વધુમાં વધુ કેટલા સમાઈ શકે છે? 8 સમાઈ શકે છે. તો બીજી કક્ષામાં 8, 8 ને 2 કેટલા થયા? 10. કેટલા વધ્યા? 1. તો 2, 8, 1 ઇલેક્ટ્રોન આવશે. તો આજે લખ્યું એની ઇલેક્ટ્રોન રચના થઈ. ધારો કે હિલિયમ છે, હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2 છે. જો પરમાણુ ક્રમાંક 2 હોય તો એના ઇલેક્ટ્રોન પણ કેટલા હોય? 2. એની વહેંચણી કરવી હોય, ગોઠવવા હોય તો પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા સમાય? તો કે 2 જ સમાય. તો અહીંયા 2 મૂકી દીધા. હવે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન બાકી રહેતો નથી, મતલબ એની પાસે જેટલા હતા એટલા તો ગોઠવાઈ ગયા. તો 2 હતા તો 2 ઇલેક્ટ્રોન શું થયું? ગોઠવાઈ ગયા. ખ્યાલ આવે છે? તો એની ઇલેક્ટ્રોન રચના થઈ. એવી જ રીતે ધારો કે બોરોન છે, તો બોરોન છે 5 નંબરનું તત્વ છે. એની પાસે ક્રમાંક 5 હોય તો પ્રોટોનની સંખ્યા 5 હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 5 હોય છે. તો 5 ઇલેક્ટ્રોન છે તો એને ગોઠવવાના છે. તો પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા સમાય? 2 સમાય. હવે કેટલા વધ્યા? તો કે એની પાસે 3 વધ્યા. તો બીજી કક્ષામાં 3 સમાય. 3 ને 2 5. ઓકે, આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. ક્લિયર છે? તો આવી રીતે ઇલેક્ટ્રોન રચના બનાવી શકાય. ચલો આપણે આપણા કોષ્ટકની અંદર ઇલેક્ટ્રોન રચના લખવાનો પ્રયત્ન કરીએ. તો હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હોય તો એની ઇલેક્ટ્રોન રચના 1 થશે. બરાબર છે? ત્યાર પછી હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન હોય તો પહેલી કક્ષામાં 2 સમાય. હવે પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. હવે જો કોઈ ત્રીજો ઇલેક્ટ્રોન આવશે તો એના પછીની કક્ષામાં સમાશે. અહીંયા લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે તો પહેલી કક્ષામાં 2 સમાય, પછી બીજી કક્ષામાં જશે 1. ટોટલ 3 ઇલેક્ટ્રોન એની આપણે વહેંચણી કરી દીધી. બેરિલિયમ પાસે 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન હોય તો પહેલી કક્ષામાં 2 સમાય, બીજી કક્ષામાં પણ 2 સમાય. ખ્યાલ આવે છે? ઓકે, એવી જ રીતે બોરોન છે તો બોરોનનો પરમાણુ ક્રમાંક 5 એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 5, ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોય તો એની ગોઠવણી પહેલી કક્ષામાં 2 થાય અને બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન સમાય છે. 6 હોય કાર્બન પાસે તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. બરાબર છે? એવી રીતે બીજી કક્ષા છે એની અંદર 8 ઇલેક્ટ્રોન ન થાય ત્યાં સુધી કન્ટિન્યુ ઇલેક્ટ્રોન આવતા રહેશે. પહેલી કક્ષામાં 2,
ત્યાર પછી જો પરમાણુ ક્રમાંક 7 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 7 હોય તો અહીંયા કેટલા આવશે 5 આવશે અહીંયા પરમાણુ ક્રમાંક 8 તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હોય 8 હોય 8 છે તો એની ઇલેક્ટ્રોન રચના 2 6 9 હોય તો 2 7 7 ને 2 9 10 હોય તો 2 8 હવે બીજી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ બીજી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગયા બાદ ત્રીજી કક્ષામાં દાખલ થતા હોય છે ચલો આપણે 11મા નંબરનું તત્વ 11 ઇલેક્ટ્રોન હોય તો 2 8 1 અહીંયા બે કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ એટલે ત્રીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન ગયો ટોટલ ઇલેક્ટ્રોન 8 ને 2 10 ને 1 11 એવી જ રીતે 2 8 કારણ કે મેગ્નેશિયમ પાસે 12 ઇલેક્ટ્રોન છે તો 2 8 2 વૈધા તો એ પછીની કક્ષામાં જશે ત્યાર પછી એલ્યુમિનિયમ છે તો 2 8 8 ને 2 10 10 ને 3 13 ઇલેક્ટ્રોન છે તો આવી રીતે વહેંચણી થશે 14 ઇલેક્ટ્રોન છે તો 2 8 4 બરાબર 15 ઇલેક્ટ્રોન હોય તો 2 8 5 8 ને 2 10 ને 5 15 ઇલેક્ટ્રોન થશે 16 ઇલેક્ટ્રોન છે સલ્ફર પાસે તો 2 8 6 ક્લોરીન પાસે 17 ઇલેક્ટ્રોન છે 2 8 7 ત્યાર પછી આર્ગોન પાસે 18 ઇલેક્ટ્રોન છે 2 8 8 હવે ત્રીજી કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા તો ત્રીજી કક્ષા પણ સંપૂર્ણ ભરાઈ ગઈ તો હવે પછી શું થશે તો કે ઇલેક્ટ્રોન છે ચોથી કક્ષામાં જશે એટલે કે 19 પોટેશિયમ છે પરમાણુ ક્રમાંક 19 છે ઇલેક્ટ્રોનની સંખ્યા 19 છે તો 19 ઇલેક્ટ્રોનમાં પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 ત્રીજી કક્ષામાં 8 8 ને 2 10 ને 8 18 18 ને 1 19 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવણી થશે અને 20 નંબરનું તત્વ છે તો 2 8 8 2 આ ઇલેક્ટ્રોન રચના છે 1 થી 20 તત્વની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ આ તત્વો તમે વારંવાર યાદ કરશો બોલશો એટલે તમને યાદ રહી જશે હવે વાત કરવાની છે સંયોજકતાની તો સંયોજકતા એટલે શું તો એના વિશે પહેલા આપણે માહિતી મેળવીએ કે સંયોજકતા શું છે તો સંયોજકતા કોઈ પણ પરમાણુની સંયોજાવાની ક્ષમતાને સંયોજકતા કહેવાય આમ તો સંયોજકતા ખબર હોય ને એટલે આપણને આયન બનાવતા આવડી જશે અને આયન બનાવતા આવડી જશે ને એટલે આપણે આરામથી સમીકરણો લખી શકશું જાતે બનાવી શકશું અને સોલ્વ કરવામાં પણ તમને વધારે મજા આવશે તો સંયોજકતા એટલે પરમાણુની સંયોજાવાની ક્ષમતા ધારો કે આપણે વાત કરીએ છીએ સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક તમને ખ્યાલ છે 11 12 અને 13 આની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ ત્રણેયની તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1 થાય છે મેગ્નેશિયમની 2 8 2 થાય છે અને એલ્યુમિનિયમની 2 8 3 થાય છે બરાબર છે તો છેલ્લી કક્ષામાં જો 1 ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન છે 3 ઇલેક્ટ્રોન છે એવી જ રીતે આપણે બીજા કેટલાક ઉદાહરણો લખીએ જેમ કે ક્લોરીન લખીએ ઓક્સિજન લખીએ અને ફોસ્ફરસ લખી દઈએ 17 નંબર 8 નંબર અને 15 નંબર ઇલેક્ટ્રોન રચના લખી દઈએ 2 8 7 17 ઇલેક્ટ્રોન છે એટલે 8 ને 2 10 ને 7 17 ઓક્સિજન છે પરમાણુ ક્રમાંક 8 છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે તો ઇલેક્ટ્રોન રચના 2 6 6 ને 2 8 ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15 છે તો 2 8 8 ને 2 10 ને 5 15 તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન છે અને 3 ઇલેક્ટ્રોન છે આપણે વાત કરવાની છે સંયોજાવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કેવી રીતે નક્કી થશે તો કે જે પરમાણુની છેલ્લી કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો 1 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે શું કરશે ગુમાવે કેમ ગુમાવે તો કે કોઈ પણ પરમાણુની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ જો એને નિષ્ક્રિય થવું હોય તો કોઈ કામ ન કરવું હોય તો કોઈ સાથે પ્રક્રિયા ન કરવી હોય તો તમે ઇલેક્ટ્રોન રચના જોઈ હશે કે અહીંયા આપણે હિલિયમની વાત કરીએ તો પહેલી કક્ષા છે સંપૂર્ણ ભરાઈ ગઈ હિલિયમની વાત કરીએ તો પહેલી કક્ષા કેવી છે સંપૂર્ણ ભરાઈ ગઈ પછી આપણે વાત કરીએ નિયોન 10 નંબરનું થતો 2 8 કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ પછી આપણે વાત કરીએ તો 18 નંબરનું તત્વ 2 8 8 કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ એ કોઈ સાથે પ્રક્રિયા જ નહીં કરે તમને એના સમીકરણો કે અથવા તો સંયોજનો જોવા મળશે નહીં બરાબર છે તો એ નિષ્ક્રિય વાયુ તત્વો હતા
તો અહીંયા આપણે વાત કરવાની છે પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે એની છેલ્લી કક્ષામાં રહેલા 1 2 કે 3 ઇલેક્ટ્રોનની. આ 1 2 કે 3 ઇલેક્ટ્રોન જો ગુમાવે ને તો એ ધન આયન બને. કેવા બને? ધન આયન બને. કેમ ધન આયન બને? કારણ કે એ પોતાની કક્ષા પૂર્ણ કરવા માટે એને જે ઘટતા ઇલેક્ટ્રોન છે, ધારો કે અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, અહીંયા 6 ઇલેક્ટ્રોન ઘટે 8 કરવા માટે, અને અહીંયા 5 ઇલેક્ટ્રોન ઘટે. તો તમે જુઓ કે 1 ઇલેક્ટ્રોન એને ગુમાવવો સહેલો પડે કે પછી 7 ઇલેક્ટ્રોન મેળવવા સહેલા પડે? તો કે પોતાની કક્ષામાં રહેલા 11 પ્રોટોન સામે એને 7 ઇલેક્ટ્રોન મેળવવા હોય. પ્રોટોન છે એ ધન વીજભારિત છે અને 7 ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. તો એને કક્ષામાં એન્ટર કરવા હોય તો એને વધારે ઉર્જાની જરૂરિયાત પડે. એટલા માટે આ 1 ઇલેક્ટ્રોન એ ગુમાવશે, નહીં કે 7 ઇલેક્ટ્રોન મેળવે. ખ્યાલ આવે છે? સેમ એવું જ અહીંયા થાય કે મેગ્નેશિયમ છે, પરમાણુ ક્રમાંક 12 છે, તો પ્રોટોનની સંખ્યા 12 હોય, તો 12 પ્રોટોન સામે એને કક્ષામાં બીજા 6 ઇલેક્ટ્રોનને દાખલ કરવા હોય તો વધારે ઉર્જાની જરૂરિયાત પડે. એવું ન થાય, ઓછી ઉર્જા એ શું કરે તો કે પોતાની છેલ્લી કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોનને ગુમાવી દે છે. એવી જ રીતે એલ્યુમિનિયમ છે, એના કેન્દ્રમાં 13 પ્રોટોન છે અને છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, 5 ઇલેક્ટ્રોન ઘટે છે મેળવવા, એના કરતા 3 ઇલેક્ટ્રોનને ગુમાવવાનો રસ્તો પસંદ કરે છે. એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. હવે ગુમાવે તો કેવો બને? ધન આયન બને. કેમ ધન આયન બને? તો કે ભાઈ દાન કરે છે. દાન કરે એ કોણ? કેવો હોય? ધની હોય. યાદ રાખવા માટે યાદ રાખવાનું કે જે ગુમાવે છે, જે દાન આપે છે ઇલેક્ટ્રોનનું, જે ગુમાવે છે ઇલેક્ટ્રોનનું દાન આપે છે, કારણ કે એની પાસે ધન હોય તો જ દાન કરી શકે, તો એને કહેવાય ધન આયન. જે આપે છે એને. બરાબર? આ યાદ રાખવા માટે છે. ખ્યાલ આવે છે? ઓકે. એવી જ રીતે અહીંયા જોઈએ આપણે તો પરમાણુ ક્રમાંક જો 17 હોય તો છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવે. પરમાણુ ક્રમાંક 8 છે તો છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, અને 15 નંબરના જે તત્વ છે એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. અહીંયા વાત હતી 1 2 કે 3 ગુમાવે છે, ધન આયન બને છે. ઓકે. અષ્ટકના નિયમ મુજબ છેલ્લી કક્ષામાં 8 બનાવવું છે, એટલે કે નિષ્ક્રિય બનવું છે. તો નિષ્ક્રિય બનવા માટે અહીંયા શું છે તો કે 1 ઇલેક્ટ્રોન ઘટે છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન ઘટે છે, અને અહીંયા 3 ઇલેક્ટ્રોન ઘટે છે. બરાબર? ઓછા છે. હવે જો અહીંયા જેમ 7 ઇલેક્ટ્રોન સમાવવા, એન્ટર કરવા, દાખલ કરવા જેમ પોસિબલ નહોતું, વધારે ઉર્જાની જરૂરિયાત પડતી હતી, એવી જ રીતે અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, 7 ને ગુમાવે તો વધારે ઉર્જાની જરૂરિયાત પડે. એના કરતા 1 ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવી લેશે. 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે છેલ્લી કક્ષામાં આ 1 ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય તો કેટલા થઈ જાય? 8 થઈ જાય. 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય તો કેટલા થઈ જાય? 8 થઈ જાય. 3 ઇલેક્ટ્રોન આવી જાય તો અહીંયા કેટલા થઈ જાય? 8 થઈ જાય. મતલબ એ નિષ્ક્રિય થવાનો પ્રયત્ન કરે, એટલે નવું સંયોજન બને ત્યારે પોતાના ઇલેક્ટ્રોન કોઈકને આપે છે અને આ છે એ કોઈક પાસેથી લઈ લે છે. તો આ જે ઇલેક્ટ્રોન સ્વીકારે છે એને કહેવાય ઋણ આયન. શું કહેવાય? ઋણ આયન. કેમ ઋણ આયન કહેવાય? તો કે ભાઈ કોઈક પાસેથી લીધેલું છે, એને શું કર્યું? કોઈક પાસેથી ઇલેક્ટ્રોન લીધેલા છે, એટલે એ ઋણ એને પાછું ચૂકવવું પડશે. એટલા પરથી આપણે યાદ રાખીએ કે આને ઋણ આયન કહેવાય. ખ્યાલ આવે છે? ઓકે. તો આ શું થયું તો કે છેલ્લી કક્ષામાં કેટલા મેળવ્યા ને ગુમાવ્યા, એનો મતલબ એમ થયો કે ભાઈ એની સંયોજવાની ક્ષમતા ખબર પડી ગઈ કે સોડિયમ પાસે 1 ઇલેક્ટ્રોન છે ને કોઈક સાથે સંયોજન બનાવવું હોય, ધારો કે ક્લોરીન સાથે સંયોજન બનાવે, તમને બધાને ખબર છે NaCl, સોડિયમ ક્લોરાઇડ, મીઠું. એની અંદર શું થાય છે તો કે સોડિયમ છે પોતાનો 1 ઇલેક્ટ્રોન આપે, +1 બને, ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે -1 બને. તો આને 1 ઇલેક્ટ્રોન આપ્યો, આને 1 મેળવો. આ જો 1 ગુમાવે છે તો +1 હોય, આ 2 ગુમાવે છે તો +2 હોય, અને આ 3 ગુમાવે છે તો +3 વીજભાર હોય. એવી જ રીતે આ 7 છે એની પાસે 1 મેળવે તો -1 હોય, 2 મેળવે તો -2 હોય, 3 મેળવે તો -3 વીજભાર ધારણ કરે છે. જે ગુમાવે છે એ ધન વીજભાર ધારણ કરે, જે મેળવે છે એ ઋણ વીજભાર ધારણ કરે. જેટલા ગુમાવે એટલો ધન વીજભાર ધારણ કરે, જેટલા મેળવે એટલો ઋણ વીજભાર ધારણ કરે છે. ખ્યાલ આવે છે? જેટલા ગુમાવે છે એટલો ધન વીજભાર ધારણ કરે છે, જેટલા મેળવે છે એટલો ઋણ વીજભાર ધારણ કરે છે. ચલો અહીંયા વાત કરીએ સોડિયમ. તો કે 1 ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો. જુઓ છેલ્લી કક્ષામાં 1 હતો ને ગુમાવી દીધો, એટલે સોડિયમનો +1 બની ગયો. 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. આની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 2 8. છેલ્લી કક્ષામાં 8 આવી ગયા. કેમ? આ 1 ગુમાવી દીધો. બરાબર. ક્લોરીનનો
Cl-1 બન્યું. કેમ -1 બન્યું? તો કે 2 8 8 8 8 કેમ મૂક્યા? તો કે અહીંયા -1 એને એક ઇલેક્ટ્રોન મેળવી લીધો, એટલા માટે NaCl બની ગયું. તો સંયોજવાની ક્ષમતા કેટલી? તો કે અહીંયા આપણે વીજભાર કીધો +1, આનો વીજભાર કીધો -1, મતલબ બે એક ઇલેક્ટ્રોન, એક આપે છે ને એક લે છે. તો એક ઇલેક્ટ્રોનની જરૂર હતી બંનેને, એકને જરૂર હતી ને એક પાસે વધારે હતો એટલે એને આપી દીધો. તો સોડિયમની સંયોજકતા 1, ક્લોરીનની પણ 1 સંયોજકતા થાય. સંયોજકતા લખતી વખતે યાદ રાખવાનું, આગળ પ્લસ માઇનસ લખવાનું નથી, આગળ પ્લસ માઇનસ લખવાનું નથી. સોડિયમ છે એની પાસે 1 ઇલેક્ટ્રોન દેવાની શક્તિ છે, ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન મેળવવાની શક્તિ છે, તો બંનેની સંયોજકતા 1 1 થાય. ખ્યાલ આવે છે? એવી જ રીતે અહીંયા મેગ્નેશિયમ છે, છેલ્લી કક્ષામાં 2 છે, એ કોઈકને 2 ઇલેક્ટ્રોન આપી શકે છે, તો 2 ઇલેક્ટ્રોન આપે છે તો એની સંયોજકતા કેટલી થાય? 2 થાય. એવી જ રીતે અહીંયા ઓક્સિજન લખ્યો છે, એ કોઈક પાસેથી કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે? તો કે 2 મેળવી શકે. કોઈક પાસેથી મેળવું, કેટલા મેળવા? 2 મેળવા. તો 2 ઇલેક્ટ્રોન મેળવા હોય તો એની સંયોજકતા કેટલી થાય? તો કે ખાલી 2 લખવાની. કેટલી લખવાની? ખાલી 2. પ્લસ લખો તો શું થઈ ગયું? કે માઇનસ લખો તો શું થઈ ગયું? તો કે એનો વીજભાર થઈ જાય. કોઈક ગુમાવે છે 2 ઇલેક્ટ્રોન તો એનો વીજભાર +2 હોય, કોઈક મેળવે છે 2 ઇલેક્ટ્રોન તો એનો વીજભાર -2 હોય. પણ સંયોજકતા લખવી હોય તો આગળ પ્લસ કે માઇનસ લખવામાં આવતો નથી. ખ્યાલ આવે છે? એવી જ રીતે એલ્યુમિનિયમ છે, એની છેલ્લી કક્ષામાં 3 છે, 3 ગુમાવે છે તો +3 એનો વીજભાર થાય અને સંયોજકતા કેટલી થાય? 3 થાય. એવી જ રીતે ફોસ્ફરસ છે, છેલ્લી કક્ષામાં 5 છે, 3 મેળવે છે તો -3 વીજભાર થાય અને એની સંયોજકતા કેટલી થાય? 3 થાય છે. ખ્યાલ આવી ગયો? એટલે છેલ્લી કક્ષામાં જો 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો 1 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો સંયોજકતા 1 2 કે 3 થાય. જો કોઈ પરમાણુની છેલ્લી કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તે 3 2 કે 1 ઇલેક્ટ્રોન શું કરે? મેળવે છે. મેળવે છે તેની સંયોજકતા 3 2 કે 1 થાય. ખ્યાલ આવે છે? ચલો આપણે પેલા કોષ્ટકમાં પૂર્તિ કરીએ એટલે ખ્યાલ આવી જશે. સંયોજકતાની વાત કરવાની છે. હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન હોય તો ગુમાવે કે મેળવે? કેટલા મેળવી શકે? તો કે 1 મેળવી શકે. કેટલા ગુમાવી શકે? તો કે 1 ગુમાવી શકે, મતલબ આપી શકે, તો સંયોજકતા 1. હિલિયમ છે, હિલિયમની સંયોજકતા કેટલી? તો કે 1 પણ નહીં. જો 2 સમજીને 2 લખી દેવાનું નહીં. શું કામે નહીં લખી દેવાનું? કારણ કે આ જે તત્વ છે નિષ્ક્રિય વાયુ તત્વ છે. નિષ્ક્રિય વાયુ તત્વ હોય તો કોઈ સાથે પ્રક્રિયા ન કરે, એની સંયોજવાની ક્ષમતા નથી એટલે ડેશ લખવાનું. ખ્યાલ આવે છે? અથવા 0 કરી દેવાનું અથવા તો ડેશ કરી દેવાનું. ત્યાર પછી લિથિયમ છે, છેલ્લી કક્ષામાં 1 છે તો સંયોજકતા પણ 1. ત્યાર પછી બેરેલિયમ છે તો છેલ્લી કક્ષામાં 2 હોય તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એની સંયોજકતા 2. બોરોન છે તો એની છેલ્લી કક્ષામાં 3 છે તો 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3 વીજભાર કહેવાય, પણ સંયોજકતા કેટલી કહેવાય? 3 કહેવાય. એવી જ રીતે કાર્બનની છેલ્લી કક્ષામાં 4 છે. ચલો જવાબ આપજો મિત્રો. શું થશે? અહીંયા 4 છે, 4 ની વાત આપણે કરી નથી. તમને ખ્યાલ છે કે નહીં? તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો કે કાર્બન છે, આ કાર્બનની પરમાણુ ક્રમાંક 6 છે એટલે ઇલેક્ટ્રોન પણ 6 છે અને ઇલેક્ટ્રોન રચના 2 4 છે. છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા કેટલી થાય? અને સાથે એ પણ જણાવજો, આપણે લખશું સંયોજકતા પણ સાથે એ પણ જણાવજો કે એનો વીજભાર પણ કેટલો થાય. બરાબર છે? વીજભાર પણ જણાવજો. ચલો આપણે કાર્બનને છોડી દઈએ. તમારા કોમેન્ટની રાહ જોઉં છું અને આ 10 તત્વો સુધી જોઈને પછી આપણે એ પૂર્તિ કરી દઈશું. બરાબર છે? નહીં ખ્યાલ હોય તો એ હું પૂર્તિ કરી દઈશ અને તમને કહીશ પણ ખરા. ત્યાર પછી નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 હોય તો ઇલેક્ટ્રોન પણ 7, ઇલેક્ટ્રોન રચના 2 5, છેલ્લી કક્ષામાં 5 હોય તો એ શું કરે? તો કે 5 હોય તો એ શું કરવાનો છે? 3 મેળવવાનો છે. 3 મેળવીએ, 3 મેળવે તો -3 વીજભાર થાય અને સંયોજકતા થાય 3. જયેશભાઈ પ્રજાપતિ, 12 સાયન્સ ચાલુ થશે બેટા થોડાક સમયમાં જ. બરાબર છે? થોડાક સમયમાં સ્ટાર્ટ થશે. 9 થી 12 ધોરણ સુધી કોમર્સ સાયન્સ બધું જ ફ્રીમાં લાઈવ શરૂ થવાનું છે, પણ એનો સમય થોડા સમયની અંદર સ્ટાર્ટ થઈ જશે. ઓકે, ત્યાર પછી આગળ આપણે જોઈએ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોય તો ઇલેક્ટ્રોન પણ 8 થાય અને ઇલેક્ટ્રોન 8 થાય તો ઇલેક્ટ્રોન રચના 2 6 છે તો છેલ્લી કક્ષામાં 6 હોય તો શું કરવાનો છે? 2 ઇલેક્ટ્રોન મેળવે છે. 2 ઇલેક્ટ્રોન મેળવે તો એનો વીજભાર થાય -2 અને સંયોજકતા થશે 2.
7 હોય તો તમને ખ્યાલ છે કે 1 ઇલેક્ટ્રોન મેળવે તો સંયોજકતા પણ કેટલી થાય? 1 થાય. અને નિયોન છે તો નિયોનના છેલ્લી કક્ષામાં 8 છે. 8 હોય તો કક્ષા સંપૂર્ણ ભરાયેલી કહેવાય. અને સંપૂર્ણ કક્ષા ભરાયેલી હોય તો એ વાયુ તત્વ છે એ નિષ્ક્રિય છે, એ કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી, મતલબ એની સંયોજવાની ક્ષમતા નથી. તો ડેશ. ચલો કાર્બનની વાત કરતા હતા તો કાર્બનની છેલ્લી કક્ષામાં 4 છે. કાર્બનની છેલ્લી કક્ષામાં કેટલા છે? 4 છે. તો કાર્બનની છેલ્લી કક્ષામાં જો 4 ઇલેક્ટ્રોન હોય, પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના 2, 4, છેલ્લી કક્ષામાં 4 હોય, આપણે વાત કરી કે જો 1, 2, 3 હોય તો એ શું કરે? ગુમાવે. જો 5, 6 કે 7 હોય તો શું કરે? મેળવે. તો 4 હોય એ શું કરે? તો કે 4 હોય એ કાં તો 4 આપી દે કાં તો 4 મેળવે. અને આ બેમાંથી કોઈ ઓપ્શન પસંદ ન કરે તો સહિયારી ભાગીદારી કરે. શું કરે? સહિયારી ભાગીદારી કરે. આ સહિયારી ભાગીદારી કરે એનો મતલબ એમ કે 4 ઇલેક્ટ્રોન કોઈકને આપશે પણ નહીં, મેળવશે પણ નહીં, પણ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ને તો બીજા પણ 4 ઇલેક્ટ્રોન આવશે. એવી રીતે 8 ઇલેક્ટ્રોન કરી નાખે. બરાબર છે. એના વિશે ડિટેલમાં આપણે આગળ ભણવાના છીએ ત્યારે જોઈશું. તો અહીંયા આવશે સંયોજકતા એની 4 ઇલેક્ટ્રોનની છે તો 4 ઇલેક્ટ્રોન એ મેળવી પણ શકે અને ગુમાવી પણ શકે, એટલે કે સહિયારી ભાગીદારી કરે તો સંયોજકતા કેટલી થશે? 4 થશે. ચલો નેક્સ્ટ કોષ્ટકની અંદર સંયોજકતા તો કે છેલ્લી કક્ષામાં 1 હોય તો 1, 2 હોય તો સંયોજકતા 2, કારણ કે 1 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે છે તો સંયોજકતા 1 થઈને સંયોજવાની ક્ષમતા 1, 2 છે તો 2, 3 હોય તો 3, 4 હોય તો 4. બરાબર છે. પણ 5 હોય તો શું કરે? 3 મેળવે તો પણ સંયોજકતામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે 5 ના 5 લખવાના નથી. 1, 1, 2, 2, 3, 3, 4, 4 તો 5 તો 5 લખી દઈએ નહીં. એ શું કરે? 3 ઇલેક્ટ્રોન મેળવે છે. 3 મેળવે છે તો 3 લખવાના. 6 છે 2 મેળવે છે તો 2 લખવાના. 7 છે 1 મેળવે છે તો 1 લખવાનું. અહીંયા આર્ગોન ફરીથી કેવું તત્વ છે? નિષ્ક્રિય વાયુ તત્વ છે, કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી. પછી છેલ્લી કક્ષામાં 1 છે તો 1 અને 2 હોય તો 2. તો આ સંયોજકતા થઈ ગઈ, એની સંયોજવાની ક્ષમતા થઈ ગઈ. બરાબર છે. એનાથી પણ સારી વાત આપણે કરીએ. જો યાદ રાખવું હોય, હું સોડિયમના ઉદાહરણથી જ તમને બધાને કહું છું. ધારો કે સોડિયમ છે, એનો પરમાણુ ક્રમાંક 11 છે, પરમાણુય દળ 23 છે, વીજભાર +1 છે. બરાબર છે. આટલું આપણે યાદ રાખી લેવાનું. આ શું છે? તો કે તત્વ છે, એની સંજ્ઞા છે, એનું નામ સોડિયમ છે. નીચે દર્શાવેલી સંખ્યા શું દર્શાવે છે? તો કે એનો પરમાણુ ક્રમાંક દર્શાવે છે. શું દર્શાવે? પરમાણુ ક્રમાંક દર્શાવે છે. ઓકે. ઉપર છે શું છે? તો કે પરમાણુય દળ છે. શું છે? પરમાણુય દળ અથવા તો પરમાણુ દર, પરમાણુ ભાર પણ કહી શકીએ. આ જે દર્શાવે છે આખું શું છે? તો કે વીજભાર છે. હવે વીજભારમાં આગળ શું છે? તો કે પ્લસ માઇનસ છે. ખાલી સંખ્યાની વાત કરવી હોય તો એ શું છે? તો કે એ છે સંયોજકતા. એટલે જો તમને માત્ર ને માત્ર વીજભાર આવડી જાય તો પણ ઘણી બધી વસ્તુઓ ખબર પડી જાય છે. બરાબર છે. આ પરમાણુ ક્રમાંક પરથી તમને ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા પણ ખબર પડી જશે. ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા પણ ખબર પડી જશે. થોડીક મહેનત કરવી પડશે પણ આ બધો જ ખ્યાલ આવી જશે. ઓકે. હવે આપણે આયનની સંજ્ઞાની વાત કરીએ તો આયનની સંજ્ઞા કીધું છે અહીંયા. મિત્રો ખાસ જોવાનું છે આયનની સંજ્ઞા. તો આયન એટલે શું? તો કે વીજભાર સાથે જે હોય ને સંજ્ઞા, એને આયન કહેવાય. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. ધારો કે હાઇડ્રોજન છે એ જ, તો આયન કોને કહેવાય? તો કે એ છેલ્લી કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો +1, આ આયન કહેવાય. H+1. હિલિયમ છે તો ભાઈ એનો કોઈ આયન બને નહીં. સંયોજકતા 0 કહી શકીએ પણ આયન કોઈ બનતો નથી, કારણ કે કોઈને ઇલેક્ટ્રોન આપતો પણ નથી, કોઈ પાસેથી મેળવતો પણ નથી, તો એનો આયન બનશે નહીં. ત્યાર પછી લિથિયમ છે તો લિથિયમ લખવાનું અને +1 લખવાનો. કેમ? તો કે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવો બને? +1 બને છે. ત્યાર પછી બેરિલિયમ છે તો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 2 છે તો બેરિલિયમમાં +2, બોરોનમાં +3. બરાબર ને? છેલ્લી કક્ષામાં 3 હોય તો 4 હોય તો કે કાર્બન +or-4 લખી દેવાનું. શું લખી દેવાનું? +or-4. કેમ? તો કે એ ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો મેળવશે, એના કરતા બે સહિયારી ભાગીદારી કરી દે. સહિયારી ભાગીદારી કરી દેતો હોય તો +or-4 લખી દેવાનું. એટલે એનો આયનની સંજ્ઞા છે. ત્યાર પછી છે
7 નંબરનું તત્વ નાઇટ્રોજન, તો છેલ્લી કક્ષામાં 5 હોય તો શું કરે? 3 મેળવે. હવે એ જો યાદ ન હોય ને આપણે આમ સંયોજકતા પણ બાજુમાં જોતા જતા હોય તો આપણને ખબર પડી જાય કે અહીંયા 5 છે એટલે 3 મેળવા છે, મતલબ સંયોજકતા 3 છે, -3 વીજભાર છે. એવી જ રીતે ઓક્સિજન છે તો -2, ફ્લોરિન છે તો -1 અને અહીંયા પણ ડેશ આવશે. હવે બાજુમાં આયનનું નામ આપ્યું છે, જો એના માટેનો એક નિયમ. શું નિયમ? તો કે આમાં જે ધન આયન છે, ધન આયન +1 +1 +2 +3 +4, એમાં ધન આયન છે ને એના નામ એના એ જ થાય. ક્યાં? તો કે અહીંયા જે હોય ને તો હાઇડ્રોજન છે, હિલિયમ છે. હિલિયમમાં તો કઈ લખશું જ નહીં કારણ કે આયન જ નથી. પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. બરાબર છે, +4 તો કાર્બન. પછી નાઇટ્રોજન છે એનો વીજભાર કેવો છે? તો કે -3, ન્યા આયનનું નામ આવે. કેમ? તો કે એક પરમાણુય એટલે કે એકલો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન આ બધા એકલા કહેવાય. એક પરમાણુય હોય અને જો એ ઋણ આયન હોય, કોઈક પાસેથી ઇલેક્ટ્રોન મેળવતો હોય તો એના નામની પાછળ આઇડ પ્રત્યય લાગે. શું લાગે? આઇડ પ્રત્યય. એટલે આપણે આનું નામ છે નાઇટ્રોજન, તો નાઇટ્રોજનની પાછળ આઇડ પ્રત્યય લગાડીએ એટલે નાઇટ્રાઇડ થાય. શું થાય? નાઇટ્રાઇડ. બરાબર, આ લીટા મતલબ આ આવી ગયો એટલે નાઇટ્રાઇડ. તો ઓક્સિજનનું નામ શું થાય? તો આઇડ પ્રત્યય લગાડી દો. શું થાય? ઓક્સાઇડ થશે. એવી જ રીતે ફ્લોરિન છે, આઇડ પ્રત્યય લગાડી દો. કેમ? તો કે એક પરમાણુ ઋણ આયન છે તો ફ્લોરાઇડ. અહીંયા ડેશ. કેમ? તો કે અહીંયા કોઈ આયન બનતો નથી. પણ યાદ રાખવાનું, જો ધન આયન છે તો એનું નામ એનું એ જ રહેશે. ધન આયન હોય તો એનું નામ એનું એ જ રહેશે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. તો સોડિયમ છે, સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો Na+1. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો Mg+2. પછી એલ્યુમિનિયમ છે 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો Al+3. ફરીથી એવું સિલિકોન જેની છેલ્લી કક્ષામાં 4 હોય તો Si +or -4 થશે. ખ્યાલ આવે છે? ઓકે. ત્યાર પછી ફોસ્ફરસ છેલ્લી કક્ષામાં 5 છે તો 3 શું કરવાનું છે? મેળવવાનું છે. ખાસ આની સંજ્ઞા જોવાની જો પૂછાય ને તો. બરાબર છે. ફોસ્ફરસની સંજ્ઞા શું છે? P છે. યાદ રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ જે વારંવાર રીડ નથી કરતા, તત્વોને એના મિત્ર નથી બનાવતા, એનાથી ફ્લોરિન F લખાઈ જાય ફોસ્ફરસની જગ્યાએ. બરાબર છે, એટલે થોડું ધ્યાન રાખવાનું. ત્યાર પછી સલ્ફર છે તો S-2. ત્યાર પછી ક્લોરિન છે તો Cl-1. આર્ગોનમાં કઈ જ નહીં આવે. પોટેશિયમમાં છેલ્લી કક્ષામાં 1 છે તો +1 અને કેલ્શિયમ Ca+2. સેમ અહીંયા એવો જ નિયમ. જો ધન આયન છે તો એનું નામ એનું એ જ. તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન. ઓકે. ત્યાર પછી ફોસ્ફરસ છે, ચલો -3 વીજભાર. કયો પ્રત્યય આવશે? આઇડ પ્રત્યય આવશે. કયો પ્રત્યય આવશે? આઇડ પ્રત્યય આવશે. એટલે આનું નામ થશે ફોસ્ફાઇડ. બરાબર છે. સલ્ફર છે તો સલ્ફાઇડ. ત્યાર પછી ક્લોરિન છે તો ક્લોરાઇડ. આ તો તમને ખબર પણ હશે કારણ કે સોડિયમ ક્લોરાઇડ આવું આપણે બોલતા હોય. સોડિયમ ક્લોરાઇડ. કેમ ક્લોરાઇડ કીધું? તો કે ઋણ આયન છે એટલા માટે આઇડ પ્રત્યય લગાડ્યો ક્લોરાઇડ. બરાબર છે. અહીંયા ડેશ. પોટેશિયમ અને કેલ્શિયમ એના નામ તો એના જે છે એ જ નામ આવશે કારણ કે ધન આયનમાં કોઈ ફેરફાર થતો નથી, પણ એક પરમાણુ ઋણ આયન હોય તો એના નામની પાછળ આઇડ પ્રત્યય લાગે છે. આપણે 2 કોષ્ટક સરસ મજાના જોઈ ગયા. જો તમને આટલું આવડતું હોય, બરાબર છે, અહીંયા આયનની સંજ્ઞા અને નામ તો એ આપણે હમણાં જોઈ ગયા. ઇલેક્ટ્રોન રચના પણ અહીંયા આપેલી છે, સંયોજકતા પણ અહીંયા આપેલી છે. સેમ અહીંયા પણ ઇલેક્ટ્રોન રચના આપેલી છે, સંયોજકતા આપેલી છે, આયનનું નામ અને આયનની સંજ્ઞા આપણે જોઈ ગયા કેવી રીતે બને છે. તો કે એની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ કેટલા છે? તો કે 1, 2 ને 3 હોય તો 1, 2 કે 3 ગુમાવે છે તો પ્લસ વીજભાર બને. એટલે સોડિયમ +1, મેગ્નેશિયમ +2 અને એલ્યુમિનિયમ +3 એ બનશે. જ્યારે 4 આવતા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું +or -4 આવશે. ચલો ત્યાર પછી કેટલાક અગત્યના બીજા ભાગો. આપણે હમણાં એવું કીધું કે કેટલાક એક પરમાણુય, બરાબર, એકલા હોય તેવા
જો આ વિદ્યાર્થી મિત્રો તૈયાર નહીં કરો ને તો તમને તકલીફ પડશે જ, કારણ કે તમારે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભણવાના છે, એસિડ અને બેઝ અને ક્ષારની પ્રક્રિયાઓ ભણવાની છે. એમાં સંયોજનનો જે કંઈ પણ સંયોજન હશે એનો વીજભાર કેટલો હશે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે ગુમાવે છે એ નહીં ખબર હોય તો તમે એનું સંયોજન બનાવી શકશો નહીં, ખોટું જ લખશો. એટલે આ ખાસ તૈયાર કરવાના છે. આ કોષ્ટક તમારું કેટલુંક નાનું હોમવર્ક, આ કોષ્ટકને તૈયાર કરવાનો છે ને એક વખત તમારે લખીને રીપીના જે નંબર છે, રીપી લર્નિંગ હબનો, ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટનો, એ નંબર પર તમારે ફોરવર્ડ કરવાનું છે. બરાબર છે? તો આ એક કોષ્ટક છે, એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારે તૈયાર કરીને પછી મોઢે લખીને મને મોકલવાનો છે. અને જે લખીને મોકલશે એને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું હોમવર્ક પણ હાઇલાઇટ કરવાના છીએ. એટલે જે વિદ્યાર્થીઓ ખાસ ઇન્ટરેસ્ટ ધરાવે છે, એ વિદ્યાર્થીઓ વિજ્ઞાન ભણવા માગે છે, સારી રીતે કેમેસ્ટ્રી તૈયાર કરવા માગે છે, તો આ જે છે એ ફરજિયાત તૈયાર કરવાના રહેશે. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ બહુપરમાણુય આયનો કેવા છે, તો કે ઋણ અને ધન આયનો. અહીંયા જુઓ તમે -1 વીજભાર, -2 વીજભાર, -3 વીજભાર. મોટા ભાગના ઋણ વીજભારિત છે જેનો ઉપયોગ વારંવાર થતો હોય એવા કેટલાક આયનો હું અહીંયા ટીક માર્ક કરું છું જેનો વારંવાર ઉપયોગ થાય. તો OH- હાઇડ્રોક્સાઇડ ફરજિયાત તૈયાર કરી જ દેવાનું, હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછી NO3- નાઇટ્રેટ આવશે, તૈયાર કરી જ દેવાનું ફરજિયાત. બરાબર છે? હું જે ટીક માર્ક કરું છું એ તો કમ્પલસરી તૈયાર કરી જ દેવાના, જેથી કેમેસ્ટ્રી સહેલું થઈ જશે. બરાબર છે? ત્યાર પછી HCO3- હાઇડ્રોજન કાર્બોનેટ અથવા એને કહેવાય બાયકાર્બોનેટ. ત્યાર પછી કાર્બોનેટ CO3-2, કારણ કે -2 વીજભાર છે તો -2 વીજભાર એટલે ઉપર આવશે જમણી બાજુ. બરાબર છે? તો કાર્બોનેટ. સલ્ફાઇડ તો બહુ નહીં આવે, પણ સલ્ફેટ SO4-2, SO4-2 તમે H2SO4 ભણશો. બરાબર છે? તો એ SO4 છે. તમે CaSO4 ભણશો, તમે BaSO4 ભણશો, તમે CuSO4 ભણશો. તો SO4 નો વીજભાર જ ન ખબર હોય તો આપણે એના અન્ય સમીકરણો કેવી રીતે બનાવીશું? તો SO4-2 સલ્ફેટ, આ બંનેની કોઈ જરૂરિયાત હાલ પૂરતી નથી. ફોસ્ફેટ એક જગ્યાએ આવે છે અને 1 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન પણ છે, તો આ પણ તૈયાર કરી દેવાનું. PO4-3 -3 વીજભાર વાળા આયનો, PO4-3 ફોસ્ફેટ અને NH4+1 અહીંયા +1 આવશે, +1 વીજભાર વાળું એકમાત્ર NH4+1 એમોનિયમ. બરાબર છે? તો આ બહુપરમાણુય ધન અને ઋણ આયનો છે કે જે મેં ટીક માર્ક કર્યા છે એ આપણને 10મા ધોરણની અંદર તો આવડતા હોવા જોઈએ ને આવડતા જ હોવા જોઈએ. બરાબર છે? તો OH- હાઇડ્રોક્સાઇડ, NO3- નાઇટ્રેટ અને HCO3- હાઇડ્રોજન કાર્બોનેટ જે એક પરમાણુય -1 વીજભાર ધરાવતા ઋણ આયનો છે. એટલે અહીંયા -1. બરાબર? આ બધા જ -1 છે. એમાં કેટલાક છે બ્રોમેટ અને નાઇટ્રાઇટ, પણ એ બ્રોમેટ અને નાઇટ્રાઇટનો આપણે બહુ ઉપયોગ આવતો નથી, એટલા માટે એ ટીક માર્ક મેં નથી કર્યા. અહીંયા કાર્બોનેટ અને સલ્ફેટ વારંવાર આવવાના છે બંને જ. બરાબર છે? એટલે આ બંને પણ તૈયાર કરી દેવાના. ફોસ્ફેટ PO4-3 અને NH4+1 એમોનિયમ, ઉપર દર્શાવેલું જે માઇનસ કે પ્લસ સાથે સંખ્યા હોય એનો વીજભાર કહેવાય છે, અને વીજભાર થકી આખો જે સંયોજન છે એને આયન કહીએ છીએ. આ બહુપરમાણુય છે. શા માટે બહુપરમાણુય છે? કારણ કે એમાં એક કરતાં વધારે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, બ્રોમિન, ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, આવા એક કરતાં વધારે પરમાણુઓ આવેલા હોય છે. એટલા માટે એને બહુપરમાણુય આયનો કહે છે. સેમ અહીંયા કાર્બન ઓક્સિજન, સલ્ફર ઓક્સિજન, ક્રોમિયમ ઓક્સિજન, ત્યાર પછી અહીંયા ફોસ્ફરસ ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, આવા એક કરતાં વધારે પરમાણુઓથી બનતો આયન છે, એટલે એને બહુપરમાણુય આયન કીધું છે. ખાસ અગત્યનું છે, તૈયાર કરવાનું જ છે. આ આવડતું હશે તો ઘણું બધું તમને આવડી જશે. એ તમને ક્યારે ખબર પડે? તો કે આવડતું ને ત્યારે ખબર પડે કે આ હવે આપણને ચોપડીની અંદર પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર કેટલું સહેલું લાગે છે. બરાબર છે? અને જો નહીં આવડતું હોય તો એ તમને કેમેસ્ટ્રી છે અઘરું લાગશે. ક્લિયર છે? ઓકે. આપણે ખાસ ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સના
10,000 વિદ્યાર્થીઓ જે પહેલું રજીસ્ટ્રેશન થશે એમને બધાને ફ્રી પેપર સેટ આપણે આપવાના છીએ, બરોબર છે. અને એના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે 10,000 પેપર સેટ માટે. તો અહીંયા જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમારે રજીસ્ટ્રેશન કરાવી દેવાનું છે. અને બીજું, તમારે જો લિંક મળતી રહે એવું કરવું હોય તો પણ આ નંબર ઉપર તમે જાણ કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો, બરાબર છે. તો 9 થી 12 તમારા જો કોઈ સગા સંબંધીઓ, મિત્રો કે ભાઈ ભણતા હોય, ભાઈ બહેન ભણતા હોય તો એને તમે 9 થી 12 રીપી લર્નિંગ હબ યુટ્યુબના માધ્યમથી ફ્રીમાં લેક્ચર આપવાની છે. તમે સ્કૂલે ભણો છો અને ત્યાં તમારું બાકી રહી જતું હોય તો એને તમે અહીંયા ટ્યુશન સમજીને 1 પણ રૂપિયાના ખર્ચા વગર, બરાબર છે, ફ્રીમાં છે, યુટ્યુબમાં ફ્રીમાં છે, તો તમે એનો લાભ લઈ શકો છો અને શીખી શકો છો. ખાસ દરેક વિદ્યાર્થીઓ જેમને લિંક મેળવવી હોય સમયસર એ આ નંબર ઉપર ફોન કરી દેશે, મેસેજ કરી દેશે તો એમને લિંક મળતી રહેશે. ઓકે, થેન્ક યુ.